જોઈએ સમાચાર વિસ્તારથી। થરા પોલીસ મથકના કોન્સ્ટેબલે દારૂના નશામાં બે વ્યક્તિને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે। કાંકરેજના થરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર મારતો હોસ્પિટલે ખસેડાયા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે। થરા પોલીસ મથકના કોન્સ્ટેબલે દારૂના નશામાં બે વ્યક્તિને ઢોર માર માર્યા હોવાના આક્ષેપ લાગ્યા છે। કાંકરેજના થરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસે કોન્સ્ટેબલે બે લોકોને માર મારતા હોસ્પિટલ ખસેડાયા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોલીસે પોકળ સાબિત કર્યા છે। શાંતિજી ઠાકોર નામના કોન્સ્ટેબલે બે વ્યક્તિને માર માર્યો હોવાના આક્ષેપથી પોલીસ બેડામાં ખળબળાટ મચી છે। થરા પોલીસ કોન્સ્ટેબલ શાંતિજી ઠાકોર વિરુદ્ધ અરજી કરવામાં આવી છે અને હાલ થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ જાવેદભાઈ રજાકભાઈ મેમણ છે। હું થરાનો રહેવાસી છું। મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે। હું સાઈડમાં ધંધો કરતો હતો। પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથ મારો ફ્રેક્ચર કરી નાખ્યો। એટલે સાહેબ હું ગરીબ માણસ છું। મારે 3-4 બાળકો છે। 6 જણનું નિભાન કરું છું। ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા। એનો ન્યાય મને પૂરેપૂરો મળવો જોઈએ। ઓકે અને આ મારું વગાડ્યું। મારું નામ લક્ષ્મણજી પનાજી ઠાકોર, રહેવાસી મોટા જામપુર। અને હું બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં વગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને। એટલે મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો હતો મારા બીપીની। કે ગાડી હટાવી લે। હું હટાવી લ્યો। ગાડી હટાવવા ગયો એટલે સીધો દેવા ધોકો માથે પડી ગયો। મને માર માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર માર્યો છે અને બે ભવનમાં દે કરતો હતો। મને ન્યાય મળવો જોઈએ। હા, મને ન્યાય મળવો જોઈએ। મને આનો કોઈ પોલીસવાળા હોય કે ગમે તે કોઈ સાઈડ, હું બારે બીપીનું દર્દ છે અને મને કંઈ અહીં થાય અને કોઈ તકલીફ થાય તો મને એનો ન્યાય મળવો જોઈએ। અને પોલીસવાળાનો જે હું ઓળખતો નહોતો પણ એનો રોજ ગોતે નામ મળ્યું છે શાંતિલાલ ઠાકોર, થરા પોલીસ સ્ટેશન। થરા પોલીસ સ્ટેશનનો ગામ વખા। દારૂની હાલતમાં ફૂલ હતો અને બધાને મારતો હતો। મને માર્યો અને બીજાને માર્યા। ખૂબ બચીને મારતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા।